નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલમાં। મિત્રો, જો તમને આ નવ સંકેતો મળે છે તો તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તમે આ વિડિયો જોઈ રહ્યા છો એટલે કે તમારામાં પણ કોઈ શક્તિ હોવી જોઈએ। ભગવાન આવા લોકોને કેટલા વિશિષ્ટ સંકેતો પણ આપી શકે છે જેના દ્વારા તે વ્યક્તિ સમજી શકે છે કે અલૌકિક શક્તિઓ દરેક પગલા પર તેની સાથે છે। સર્વશક્તિમાન ભગવાન આમાં એકમાત્ર છે। આખું જગત અને તેની મરજી એના એક પત્તું પણ હાલી શકતું નથી। વારંવાર સાબિત થયું છે કે ભગવાન ભલે પ્રત્યક્ષ દેખાતા ન હોય પણ આ જગતના દરેક કણમાં વસે છે। એ પણ સાચું છે કે આપણામાંથી કેટલાક નસીબદાર હોય છે કારણ કે તેઓ ભગવાન દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને કેટલીક એવી શક્તિઓ હંમેશા તેમની આસપાસ રહે છે જે તેમને દરેક સમયે સાચો રસ્તો બતાવે છે અને દરેક મુશ્કેલીમાં તેમની મદદ કરે છે। એટલું જ નહીં, આ દેવી શક્તિઓ કેટલીક એવી વ્યક્તિઓને પસંદ કરે છે જેઓ પોતે પણ સાચા માર્ગ પર ચાલે છે અને અન્ય લોકોને પણ મદદ કરી શકે છે। અને તેમને મદદ કરો, પરંતુ આપણે કેવી રીતે જાણી શકીએ કે કયા લોકોમાં અલૌકિક શક્તિ છે અથવા કયા લોકો પર ભગવાનનો આશીર્વાદ છે? તો ચાલો તમને જણાવીએ કે આપણા પ્રાચીન ગ્રંથોમાં એવા કેટલાક સંકેતો જણાવવામાં આવ્યા છે જેના દ્વારા આપણે સમજી શકીએ છીએ। પહેલી છે કે લોકો પર ભગવાનની કૃપા અને અલૌકિક શક્તિઓ હોય છે। તો ચાલો જાણીએ, જ્યારે વ્યક્તિ ક્યારે પણ તેના શબ્દો બોલતી નથી, આવી વ્યક્તિ પોતાના મનમાં ઈચ્છા રાખતી નથી અને પ્રેમની લાગણી સાથે તેઓ અન્ય લોકો સાથે વ્યવહાર કરે છે। આવા લોકો સંતુષ્ટ સ્વભાવના હોય છે, એટલે કે તેમને કોઈ પણ વસ્તુનો અતિશય લોભ હોતો નથી। તેઓ જે કંઈ પણ હોય તેનાથી તેઓ પોતાની સંતુષ્ટ માને છે। બીજી નિશાની, જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં મંદિર અથવા તેની આસપાસના પરિસરને ઘણી વખત જોઈએ છે તો આવા વ્યક્તિને શાસ્ત્રોમાં ભાગ્યશાળી માનવામાં આવે છે। જે લોકો સપનામાં ભગવાનના વારંવાર દર્શન કરે છે તે લોકો સાથે જઈને શક્તિઓ જોડાયેલી હોય છે। ભગવાન આવી વ્યક્તિઓને કેટલાક ચોક્કસ સંકેતો પણ આપી શકે છે જેના દ્વારા તે વ્યક્તિ સમજી શકે છે કે અલૌકિક શક્તિઓ દરેક પગલે તેની સાથે છે। ત્રીજી નિશાની એ છે કે વ્યક્તિ દ્વારા તેના રોજિંદા કામ ભગવાન પ્રત્યેની ભક્તિ, પૂજા અને નામનો સમય પસાર કરે છે। હકીકત માટે વ્યક્તિની આસપાસ એક પવિત્ર વર્તુળ હોય છે જેના કારણે તે ભગવાનને અનુભવતો રહે છે કે વ્યક્તિ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને સારા કાર્યો અને મુશ્કેલીમાં રહેલા લોકો મદદ કરે છે। માનવ અને પશુ પક્ષીઓને દરેક રીતે મદદ કરે છે। લોકોની સેવા કરવાનું પોતાનું કર્તવ્ય સમજો। આવા લોકો ખરેખર સમાજ માટે એક ઉદાહરણ સાબિત થાય છે। પરંતુ અમે તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિ આ કામ નથી કરતો। ફક્ત તે જ લોકો આ કામ કરે છે જે વ્યક્તિ પર ભગવાનની વિશેષ કૃપા હોય છે। ત્યારે જ તે વ્યક્તિની અંદર આવા ગુણો ઉત્પન્ન થાય છે। આવી વ્યક્તિ અંતમાં મોક્ષની પ્રાપ્તિ કરે છે। પાંચમી નિશાની એ છે કે લોકોમાં એક અનન્ય શક્તિ છે જેઓ દૈનિક કૃપાથી આશીર્વાદ એક છે અને તે શક્તિ પૂર્વસૂચન છે, એટલે કે ભવિષ્યમાં બનવાની કેટલીક વિશેષ ઘટનાઓની પૂર્વસૂચન રાખવાની શક્તિ છે। જો તમે પણ એક સ્વપ્ન જોતા હો, અકસ્માત અથવા ભવિષ્યમાં કોઈ સારી ઘટના બનવાની છે, જો તમે પહેલેથી જ તમારા પર ભગવાનની વિશેષ કૃપા વિશે અનુમાન કરી શકો છો, તો છઠ્ઠી નિશાની, કેટલાક લોકો હંમેશા તેમની આસપાસ ચોક્કસ પ્રકારની સુગંધ અનુભવે છે। કપૂર જેવી પવિત્ર સુગંધની ધૂન હંમેશા વ્યક્તિ અનુભવે છે તો તે તેની આસપાસ ભગવાનની હાજરી અને દેવી દેવતાઓના આશીર્વાદની નિશાની છે।
સાતમો સંકેત ભગવાનનો સમય છે, એટલે કે બ્રહ્મમુહૂર્ત એ સવારે 3 વાગ્યે 3 થી 5 વાગ્યા સુધીનો સમય છે. આ સમય આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બ્રહ્મમુહૂર્તને ભગવાનનો સમય માનવામાં આવે છે, કારણ કે ત્યાં આ સમયના વાતાવરણમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર છે. જો કોઈ વ્યક્તિની ઊંઘ દરરોજ બ્રહ્મમુહૂર્તમાં પોતાની મેળે ખુલી જાય અને તે વ્યક્તિ તેના રોજિંદા કામમાંથી ખૂબ જ પ્રસન્ન મનથી નિવૃત્ત થઈને ભગવાનની પૂજા કરે અને ઉગતા સૂર્યને જળ અર્પણ કરે, તો પછી આવી વ્યક્તિ ચોક્કસપણે તે ભગવાનની ઈચ્છા અનુસાર કરે છે. એ દૈવી શક્તિઓ દ્વારા આમ કરવા પ્રેરિત થાય છે. એટલે કે આવી વ્યક્તિ પર ભગવાનનો આશીર્વાદ છે. આઠમી નિશાની ઘણી વખત આપણે ભજન કીર્તન કે કથા સાંભળવા મંદિર કે ધાર્મિક સ્થળ પર જઈએ છીએ. ભલે ગમે તેટલું સુંદર ભજન હોય કે વાર્તા ગમે તેટલી સારી હોય, આપણું ધ્યાન સમાન રહે વિચલિત થતું જાય છે અને ક્યારેક આપણે આપણા ઘર વિશે વિચારીએ છીએ, ક્યારેક આપણા જીવન વિશે, એવું કોઈ સમસ્યા વિશે અથવા તેમની આસપાસ બેઠેલા લોકો વિશે વિચારવાનું શરૂ કરે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે ભજન કીર્તન અથવા કથા સાંભળવામાં એટલા મજબૂર થઈ જાય છે કે તેઓ કોઈ પણ વસ્તુનું ધ્યાન રાખતા નથી. તેઓ ફક્ત તેમની આસપાસનું વાતાવરણ જુએ છે, અનુભવાય છે અને ખૂબ જ શુભ અવાજો સંભળાય છે. તો આવી વ્યક્તિ ચોક્કસપણે અલૌકિક શક્તિઓ સાથે હોય છે. નવમી નિશાની છે કે વ્યક્તિ ફક્ત ભગવાનના ચરણોમાં આનંદ અનુભવે છે અને ભગવાનની ભક્તિને વાસ્તવિક આનંદ માને છે. ઉદાસી બનો કે કોઈને દુઃખ ન આપો, આવા વ્યક્તિનું મન અને મગજ હંમેશા શાંત રહે છે, જેથી તે ક્યારેય સત્ય અને સદાચારના માર્ગથી ભટકી ન જાય. આ તેને ભગવાન દ્વારા આપવામાં આવે એક વિશેષ વરદાન છે, જેના કારણે તેને સમાજમાં હંમેશા માન સન્માન મળે છે. મિત્રો, જો આવી નિશાની તમને મળે તો સમજી લો કે ભગવાન તમારી સાથે જ છે અને જે કંઈ કામ કરાવે છે તે ભગવાનના કહ્યા મુજબ જ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો નિહાળવા બદલ દરેક મિત્રજનનો ખૂબ ખૂબ આભાર.